તો નમસ્કાર, આજે હું મલ્હાર ઠક્કરની એક્ટિંગ કરવાનો છું. તો મલ્હાર ઠક્કર જ્યારે ટ્રાફિક હવાલદાર હોય તો તે જે ચલાન કાપતો હોય તો કઈ રીતે કાપશે? તો મલ્હાર ઠક્કર એના જગ્યાએ ઊભા હોય છે. તો ખાસી વારથી ઊભા છે, ઘણા સમયથી ઊભા હોય છે. ત્યારે અલ્યા ભાઈ, આ અડધા કલાકનો ઊભો છું, હજી સુધી કોઈ બકરો દેખાતો જ નથી. આજે મેરેજ એનિવર્સરી છે અને જો બૈરાને ગિફ્ટ ન આપે તો બૈરો ધોઈ નાખશે. લ્યા સાલો ઘેર કેમનો જવો? ઉભા રહો. હા, આયો બકરો આયો. હો એ ઉભો રે. લાયસન્સ, પીયુસી આ બધું છે લ્યો છે. અલ્યા આટલું બધું લઈને આ રોડ પર શું કામ ફરતો હોઈશ? પોતાની જિંદગીની આટલી જ ચિંતા હોય તો ઘરે બેસને યાર. ચાલ નીકળ. ચલો હવે બીજું, સવારનું તો ઊભા છીએ પણ હજી સુધી કોઈ છોકરી બોકરી દેખાતી જ નથી. બધા છોકરાઓ ભીટકાય છે. હા, અરે પેઢી સ્કૂટી લાગે છે 100% છોકરી જશે. લે આ છોકરો જ નીકળ્યો. ઉભો રે. મને ખબર છે કે તારી પાસે લાયસન્સ, પીયુસી આ બધું છે, તું હેલ્મેટ પણ પહેરીને નીકળ્યો છે, પણ તારી સ્કૂટીનું ટાયર આ ઝીબ્રા ક્રોસિંગ પર કેમ આવ્યો? તો આ તો બહુ મોટો ગુનો થયો કહેવાય. ચલ 5000નો દંડ થશે. ચલ, લેવડ દેવડમાં વાત પતાવી છે કે પછી ચલાન કાપો કરવી છે? લેવડ દેવડ. હા, ઓકે. હો ચલો. ઓ સાહેબ, જલ્દી હવે આ કેમેરો બંધ કરો, અમારે થોડું પર્સનલ કામ છે.